નમસ્કાર મિત્રો, આજે ગુજરાતનામામાં આપણી સાથે લંડનથી હર્ષદભાઈ પટેલ, બેરિસ્ટર હર્ષદભાઈ પટેલ એ જોડાયા છે. હર્ષદભાઈ, આપનું ગુજરાતનામામાં સ્વાગત છે. નમસ્તે. નમસ્તે. મૂળ ઉમરેઠના અને એલએલબી સુધી ગુજરાતમાં ભણ્યા, પછી લંડન જઈને બેરિસ્ટર થયા અને લંડનમાં પાછા રાજકીય પક્ષોમાં પણ સક્રિય થયા, કન્ઝર્વેટિવ પાર્ટીમાં સક્રિય થયા અને લંડનના બરો ઓફ બ્રેઇન એના મેયર પણ થયા. અને આજકાલ એ ફરીને પાછા, આમ તો નિવૃત્ત થઈ જવા માંગતા હતા, પરંતુ એમને રાજકીય કારકિર્દીમાંથી નિવૃત્ત ન થવા માટે તમામ રાજકીય પક્ષો ત્યાં આગળ દબાણ કરી રહ્યા છે એવું હું સમજુ છું. અને એટલા માટે બેરિસ્ટર હર્ષદભાઈ એ આ વખતે ચૂંટણી પણ લડી રહ્યા છે અને આપણી સાથેની વાતચીત પછી એ પ્રચારમાં જશે. હવે ત્યાંની પ્રચારની પદ્ધતિ જે છે એની વિશે પણ એ વાત કરશે. પણ લંડનમાં હમણાં વરસાદ પછી આજે છે ને માહોલ બહુ સરસ છે અને હર્ષદભાઈ આમ હંમેશા જય શ્રી કૃષ્ણ એમ કહીને આપણી સાથે વાત કરતા હોય છે ફોન ઉપર, જ્યારે જ્યારે વાત થાય છે ત્યારે. પરંતુ ગુજરાતનામામાં આપણે એમને નિમંત્રણ આપ્યું છે કારણ કે હર્ષદભાઈ દાયકાઓથી લંડનમાં વસી રહ્યા છે, બેરિસ્ટર છે, રાજકીય કામકાજમાં પણ એ સક્રિય રહ્યા છે. આમ તો ભારતના એ એક દ્રષ્ટિએ અથવા ગુજરાતના એક દ્રષ્ટિએ લંડનમાં એમ્બેસેડર કહી શકાય એ પ્રકારના છે, ભારતીય સંસ્કૃતિ અને સંસ્કારોના. એટલે આજે એમની સાથે આપણે વાત કરવાની છે કે એમણે જે ગુજરાત જોયું છે, ગુજરાત કલ્પ્યું છે, ગુજરાત વિશે અને ગુજરાત કેવું હોવું જોઈએ એને વિશે આપણે હર્ષદભાઈની પાસેથી સાંભળવાનું છે. હર્ષદભાઈ, ફરીને એકવાર આપનું સ્વાગત છે ગુજરાતનામામાં. અને આપ મન મૂકીને વરસો અને આપને આપની ચૂંટણી માટે પણ અમે શરૂઆતમાં શુભેચ્છા પાઠવીએ છીએ. આપ સારું જ કામ કરો છો ત્યાં રહીને, એટલે અમને એનો હરખ છે. હર્ષદભાઈ. મુરબ્બી શ્રી ડોક્ટર હરિભાઈ અને તમારા તમામ દર્શકોને મારા જય શ્રી કૃષ્ણ અને નમસ્કાર. સૌ પ્રથમ તો આપે મને જે આપના આટલા બધા પ્રચલિત કાર્યક્રમમાં ઉપસ્થિત થવાનું આમંત્રણ આપ્યું એ બદલ આપણો હું ખૂબ 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 જ આભારી છું અને શુભેચ્છા પાઠવું છું અંતઃપૂર્વકની કે આપના કાર્યક્રમ વધારે ને વધારે પ્રચલિત થાય અને દર્શકોમાં કોઈક સાચા પ્રકારની સમજૂતી આવે એવી ફરીથી શુભેચ્છાઓ પાઠવું છું. આપે મને જે મારા વિચારો પ્રદર્શિત કરવાની તક આપી અને હું ઝડપી લઉં એ પહેલા એક બે બાબતની હું છણાવટ કરી લઉં, ચોખવટ કરી લઉં કે હું ભારતના કોઈ પણ રાજકીય પક્ષનો સભ્ય, હિમાયતી, વિરોધી કે આજકાલના ઝંઝાવાતી રાજકીય વાતાવરણમાં ગુમરાહ રહેલો એક બહુ જ પ્રચલિત શબ્દ ભક્ત પણ નથી. હું દાયકાઓથી સાચી લોકશાહીનો અમલ કરનાર દેશમાં રહ્યો છું, લોકશાહીનો રસાસ્વાદ ચાખી રહ્યો છું. એ દ્રષ્ટિએ એક લોકશાહીમાં જીવનાર વ્યક્તિ તરીકે મારા વિચારો પ્રદર્શિત કરીશ. કદાચ એ વિચારો પ્રદર્શિત કરવામાં પરોક્ષ રીતે યા અપરોક્ષ રીતે કોઈ રાજકીય પક્ષ કે કોઈ રાજકીય નેતાનું નામ કે એ તરફ આંગળી ચીંધાઈ જાય તો એમને કોઈ બદનામ કરવાનો કે ટીકા કરવાનો આશય નથી, પરંતુ મારા વિચારો તમારા સુધી સરળ રીતે પહોંચી શકે, એને સમજી શકો એ આશય છે. અને બીજું, કદાચ મારા વક્તવ્ય દરમિયાન હું મારો પોતાનો કે મારા કુટુંબનો દાખલો આપું તો કોઈ બડાસ કે ડંફાસ મારવા માટે નથી, પરંતુ એક સામાન્ય એક્ઝામ્પલ માણસને પહોંચી શકે એટલા માટેનો હશે. તો આપે જે પ્રશ્ન મૂક્યો કે ગુજરાત આપની દ્રષ્ટિએ, અથવા બીજા શબ્દોમાં કહીએ તો મારા સ્વપ્નનું ગુજરાત,
કે જ્યારે સ્વપ્ન આવે શબ્દ એ કેટલો સરસ શબ્દ છે કે આપણા બધા જ દરેક રીતે પોતાના સારા સ્વપ્ન જોઈને ખુશ મિસાલ રહેતા હશે. અને સ્વપ્ન શબ્દની પાછળ બને એક વસ્તુ યાદ આવે છે કે સ્વપ્ન સેવવા એ તો બહુ સારી વાત છે, પરંતુ સ્વપ્નમાંથી જ્યારે તમારી આંખ ખુલે કે તરત જ તમારી પાસે બે અપવાદ છે અને એ બેમાંથી એકનું જ સિલેક્શન તમારા માટે શક્ય છે કે તમે જાગો અને સ્વપ્નને સિદ્ધ કરવા માટે પ્રયત્ન કરો, વેક અપ એન્ડ ચેઝ ધ ડ્રીમ્સ, અથવા જાગીને આંખ પાછી આળસ મરડીને પાછા સૂઈ જાઓ અને ઊંઘ્યા કરો અને ઊંઘમાં જ સ્વપ્ન જોયા કરો. તો એથી કંઈ બનવાનું નથી. એટલે મારી દ્રષ્ટિએ ઘણા વર્ષો બાદ ગુજરાતમાં રહ્યા પછી હું જે ગુજરાતની કલ્પના કરી શકું એ પહેલા થોડા શબ્દોમાં એનું વર્ણન કરી દઉં કે ગુજરાતનો દરેક વ્યક્તિ સંપૂર્ણ શિક્ષિત બને, કે શિક્ષણની વ્યવસ્થા દરેક વ્યક્તિ માટે નાનામાં નાનાથી મોટામાં મોટા બધા માટે ઉપલબ્ધ હોય. બીજું, આરોગ્ય. દરેક વ્યક્તિ માટે આરોગ્યની તમામ સુવિધાઓ કોઈ પણ જાતની આર્થિક ક્ષમતા લીધા સિવાય એ મેળવી શકે એવું. અને જ્યારે આ બે શબ્દો આરોગ્ય, શિક્ષણ અને આરોગ્ય હોય ત્યારે ઓટોમેટિક માણસનામાં શિસ્ત અને સ્વમાન આવે. અને જ્યારે શિસ્ત અને સ્વમાનનું સિંચન થાય ત્યારે એનામાં અંધશ્રદ્ધા દૂર થાય અને બિન સાંપ્રદાયિકનો પ્રગતિનો એક વિચાર આવે. તો આવા લગભગ 6 શબ્દો સાથે હું મારા ગુજરાતની કલ્પના કરી શકું છું. ગુજરાતમાં આપણે આગળ જઈએ પહેલા તમે જુઓ કે ક્ષેત્રફળની વાત કરીએ તો ગુજરાતનું ક્ષેત્રફળ 1,96,024 સ્ક્વેર કિલોમીટર છે. યુનાઇટેડ કિંગડમ 2,43,000 કિલોમીટર છે. અને ન્યુઝીલેન્ડ જેવા દેશનું ક્ષેત્રફળ 2,68,000 કિલોમીટર છે, સ્ક્વેર કિલોમીટર. વસ્તીની દ્રષ્ટિએ જોઈએ તો આપણું સૌથી ઓછું ક્ષેત્રફળ, વસ્તી વધારે 7,40,00,000. યુકેની વસ્તી 7 કરોડ અને ન્યુઝીલેન્ડની વસ્તી ફક્ત 53 લાખ. છતાં પણ તમે વિચારો કે આટલા મોટા રાજ્ય અને દેશમાંથી દરેક યુવાન તો શું પણ વડીલો પણ આજે જે દેશોમાં રોજ લાખો ગાય, ભૂંડ, મરઘી કપાતી હોય અને એનો આરોગ્યમાં આહાર તરીકે લેવાતો હોય એવા દેશમાં જવા માટે દોડધામ કરે છે. કેમ? આ પ્રશ્નનો જવાબ જો તમે પોતે વિચારી શકો કે આટલું બધું હોવા છતાં અને જ્યારે દેશમાં સુપર પાવર બનવાની, થર્ડ બિગેસ્ટ ઇકોનોમી બનાવવાના આપણે નગારા વગાડતા હોઈએ ત્યારે કેમ આટલા બધા લોકો બહાર ભાગે છે? એ પ્રશ્નનો જવાબ જો આપ પોતે વિચારો તો મારા જે વિચારો છે આપ પણ એ જ વિચારોથી આવશો. એનું કારણ એ છે કે શિક્ષણનો અભાવ. કે અત્યારે શિક્ષણ, હું પોતે દાખલા તરીકે આજે જે પરિસ્થિતિએ પહોંચ્યો છું, જે માન મોભો મેળવી રહ્યો છું, સામાજિક અને રાજકીય ક્ષેત્રમાં જે સ્થાન મળી રહ્યું છે એ મારા શિક્ષણના આધારે છે. અને આપણે વિચારીએ કે આપણા વડવાઓ કદાચ ભણેલા ન હોઈ શકે દરેકના, પણ આપણને કાનમાં ફૂંકીને કહેતા હતા કે ભણો ભણો, ભણશો તો કોઈ દિવસ જિંદગીમાં ભૂલા નહીં પડો અને બધામાં ભાગ પડશે તમારી સંપત્તિનો, તમારા ભણતરમાં શિક્ષણમાં ભાગ નહીં પડે. એવું આપણે ભણો નહીં તો હોડ કૂટવું પડશે એમ કહેતા હતા. એ ચોખ્ખી ગુજરાતી ભાષામાં એ રીતે હતું. એ પ્રમાણે મને મારા ભણવાના મોટિવેશન મારા સ્વર્ગસ્થ માતા પિતા અને મને મોસાળમાંથી મળ્યા અને સદનસીબે હું સારું શિક્ષણ મેળવી શક્યો. અને મારા સમયે તમને સાચું પૂછો તો શિક્ષણ સંસ્થાઓ ખૂબ જબરદસ્ત હતી. શિક્ષણ આપનાર સાહેબોથી પ્રાઇમરી સ્કૂલથી સેકન્ડરીથી પ્રોફેસર, કોલેજ સુધી, યુનિવર્સિટીમાં, દે વેર રિયલી ફોર એજ્યુકેશન. એમને પૈસા કમાવા માટેની કોઈ વૃત્તિ નથી. એમને એક શિક્ષણ, પોતાનો વિદ્યાર્થી કેટલો સબળ બને, કે નામ રોશન કરે, એ વૃત્તિ સાથે ભણાવતા હતા. તો એમાં હું ભણ્યો, એનો ફાયદો મને મેં કહ્યું એ પ્રમાણે આજે મળ્યો. આજે આ પરિસ્થિતિ સુધી હું પહોંચી શક્યો. મારો દાખલો તો એક સાગરમાં પાણીના ટીપા જેટલો છે. આપ 77 વર્ષના છો. હા.
અને મને વડીલ કહો છો પાછા. ઓહ, ના, હું જ્ઞાનની 68 નો થયો. જ્ઞાનની દ્રષ્ટિએ આપ વડીલ છો જ, અને કદાચ દેખાવની દ્રષ્ટિએ પણ વડીલ છો. આ મારો દાખલો જે મેં આપ્યો એક નાના સાગરના એક પાણીના ટીપા જેવો છે, પણ આપણે દાખલો આપીએ અને તમે જો ઇતિહાસ તપાસો આપણો સ્વાતંત્ર્ય સંગ્રામનો સાચો ઇતિહાસ, અને હું પુનરાવર્તન કરું છું કે સાચો ઇતિહાસ, વોટ્સએપ યુનિવર્સિટીનો ઇતિહાસ નહીં તો તમે કઈક વિપરીત પરિસ્થિતિમાં પહોંચી જશો. તો આપણા તમામ મોટા ભાગની ટોચની નેતાગીરીના જે આપણા સ્વાતંત્ર્ય સેનાની હતા એ બધા પાસે ઉચ્ચ કોટીનું શિક્ષણ હતું. દાખલા તરીકે મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નહેરુ, વિઠ્ઠલભાઈ પટેલ, આ બધા બેરિસ્ટર હતા. સુભાષચંદ્ર બોઝ અહીંયા વિલાયતમાં જ ભણ્યા હતા. હા, આપણે દેશનો દાખલો લઈએ તો ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદ, કમા મુનશી, આ બધા, અને આ બધામાં વાત કરીએ આંબેડકરની તો કઈક વાત જુદી જ છે. આપ સમજી શકો છો કે કેવી પરિસ્થિતિમાં એ હતા અને ત્યાંથી ક્યાં સુધી એ પહોંચ્યા, અને પહોંચ્યા તો નહીં પણ આપણા માટે જે પ્રજાસત્તાક દેશનો એક અમલ વારસો, ભારતના બંધારણને શબ્દોના મૂકવા માટે અને બંધારણ સભામાં એમને આપેલા એમના કોન્ટ્રીબ્યુશન માટે એ જબરદસ્ત અમૂલ્ય ખજાનો છે જે આપણે સાચવવો જોઈએ, એમાં સુધારો કરવો જોઈએ. એના બદલે દુઃખની વાત એ છે કે અત્યારની પરિસ્થિતિમાં એ વારસાને છંછેડવામાં આવી રહ્યો છે. બધાએ એક ખાસ સમજવાની જરૂર છે, એટલે શિક્ષણની ખાસ જરૂર છે. અને તમે શિક્ષણની વસ્તુ જુઓ કે નેતાગીરી તરફથી શિક્ષણની કેવી આપણે મજાક ઉડાવવામાં આવે છે કે દાખલા તરીકે હાર્વર્ડ યુનિવર્સિટીને હાર્ડવર્ક કરતા પણ નીચી કક્ષાનો ગણ મૂકવામાં આવે. અને તમને ગઈકાલનો જ દાખલો આપું, મારી પાસે આ ન્યૂઝપેપર છે. ગઈકાલના ન્યૂઝપેપરમાં આ હેડલાઇન્સ છે, તમે જોશો અહીંયા કે એક 22 વર્ષનો યુવાન મૂન ઉપર હોટેલ બનાવવાની, ચંદ્ર ઉપર હોટેલ બનાવવાની તૈયારી કરે છે, અને 2032ની સાલમાં ત્યાં હોટેલ બનાવી અહીંથી ટુરિસ્ટને લઈ જશે. એ 22 વર્ષના યુવાનને દુનિયાના રિચેસ્ટ માણસ મિસ્ટર ઇલોન મસ્ક જેવા અને બીજી કંપનીઓએ સહકાર આપ્યો છે. એનો પ્રયોગ 2029માં શરૂ થશે અને 2032માં માણસો જશે. ત્યારે આપણે મસ્જિદ નીચેથી મંદિર શોધવા નીકળ્યા છીએ, અનફોર્ચ્યુનેટલી. અને જ્યારે આપણા દેશના કરોડો માણસો રહેઠાણ માટે, ખોરાક માટે, પાણી માટે વલખા મારતા હોય ત્યારે આપણે શું વિચારી શકીએ? એ માટે આપ વિચારો કે જે મારું સ્વપ્ન હોય એ આપનું પણ સ્વપ્ન હોઈ શકે, એમાં કોઈ શંકા નથી. યુકેમાં તમે જો એજ્યુકેશન સિસ્ટમ બિલકુલ ફ્રી છે. અને જ્યારે હું આ દેશમાં આવ્યો, જો કે મને એ પ્રમાણેનો લાભ નહોતો મળ્યો, હું ઓવરસીઝ સ્ટુડન્ટ હતો. અહીં આવે તો તમે છેક પ્રાઇમરી સ્કૂલથી માંડીને છેક યુનિવર્સિટી સુધી પહેલા મફત હતું. મફત તો નહીં, પણ દરેક સ્ટુડન્ટને દાખલા તરીકે ઘરની બહાર ભણવા માટે જવું પડે તો એને ગ્રાન્ટ આપવામાં આવતી હતી કે જેથી પોતાનું મેન્ટેનન્સ કરી શકે. સંજોગો વસાત આર્થિક પરિસ્થિતિને કારણે અત્યારે એ બંધ થયું છે. પણ એટલે એ લેવલ સુધી, માધ્યમિક શાળા સુધી તો શિક્ષણ ફ્રી છે, પણ યુનિવર્સિટીમાં હવે લોનની વ્યવસ્થા થઈ છે કે જેથી કદાચ જે આર્થિક રીતે સદ્ધર સ્ટુડન્ટ ના હોઈ શકે, એ પૈસાના આધારે ભણી ના શકે, એવું ના બને, એટલે એમને લોન આપવામાં આવે છે. એટલે કહેવાનો મતલબ કે અહીંયાનો કોઈ પણ માણસ પોતાને મન ચાહતા ભણતર વગર વાંચિત રહી શકતો નથી. એટલે આ શિક્ષણની પહેલી જ મેં વાત કરી કે શિક્ષણ હશે તો ચોક્કસ ગુજરાતનું જે પરિસ્થિતિ છે તદ્દન બદલાશે. બીજી વાત આરોગ્યની કરીએ તો આરોગ્યમાં પણ આપણને નાનપણથી શીખવાડવામાં આવતું, સ્કૂલમાં શીખવાડવામાં આવતું કે પહેલું સુખ તે જાતે ન રહ્યા. જ્યાં સુધી આપણે તંદુરસ્ત ના હોઈએ ત્યાં સુધી શું કરવાનું? એના માટે એક સરસ એક્ઝામ્પલ મને યાદ આવે છે જ્યારે વાત કરું છું કે લગભગ જે થોડા ભણેલા વ્યક્તિઓ છે એમને ડોક્ટર સ્ટીવન હોપકિન્સનું નામ સાંભળ્યું હશે, કે જબરદસ્ત મોટા ફિઝિસિસ્ટ થઈ ગયા. એ વ્યક્તિ ઓક્સફર્ડમાંથી ભણીને કેમ્બ્રિજમાં પીએચડી કરવા માટે ગયા, અને પીએચડી કરતા ટાઈમે એમને 21 વર્ષની ઉંમરે મોટર ન્યુરોન ડિઝીઝની નિદાન થયું. અને એમાં પણ એવું, એ ધીરે ધીરે તમારા બધા અંગો શિથિલ થઈ જાય, અને એમાં પણ પાછું એવું કે એમને
લાઈફ એક્સપેક્ટન્સી એટલે કદાચ એવું કહેવામાં આવ્યું કે કદાચ તમારું આયુષ્ય બીજા 2 વર્ષનું જ છે. એટલે જ્યારે એમને અર્લી ડેથનો શબ્દ સાંભળ્યો, એટલે આ જ્યારે નિદાન થયું ત્યાર પહેલા પોતે યુનિવર્સિટી લાઈફથી બોર થઈ ગયા હતા. કારણ કે એનું એક કારણ મારા મત પ્રમાણે એવું છે કે જ્યારે પીએચડી કરતા હતા તો આપને તો ખબર છે કે ગાઈડ મળે, એ ગાઈડ તરીકે જે પ્રોફેસરની એમને અપેક્ષા હતી, વિશ્વવિખ્યાત પ્રોફેસર હતા, એના બદલે એમને બીજા પ્રોફેસર એલોકેટ કરવામાં આવ્યા. એટલે થોડા નાસીપાસ હતા અને બીજા કારણોસર એ થોડાક બોર થઈ ગયેલા હતા. પરંતુ જ્યારે આ અર્લી ડેથના સંકેત મળ્યા ત્યારે એમને પોતે વિચારી લીધું કે લાઈફ ઇઝ વર્થ લિવિંગ, અને એમના માટે એમને પોઝિટિવ એટીટ્યુડ શરૂ કર્યું. અને એ જે વ્યક્તિને આવા રોગ હતા પણ સરસ મેડિકલ ફેસિલિટી ઉપલબ્ધ હોવાને કારણે એ પોતે જીવી શક્યા. નો ડાઉટ એમની પરિસ્થિતિ બગડતી ગઈ, પણ એ બગડતી પરિસ્થિતિમાં પણ આપણને સુંદર કોસ્મોલોજી, ક્વોન્ટમ મિકેનિક્સ જેવું આપી ગયા અને દુનિયાના એક સારામાં સારા સાયન્ટિસ્ટ બની શક્યા. કારણ એ છે કે એમને સારું આરોગ્યની સગવડ મળી. એ પ્રમાણે જો આપણે પણ દરેક વ્યક્તિને સારું આરોગ્યની સગવડ મળે તો પોતે, નહીં તો ગમે તેવું આરોગ્ય, તમારી પાસે કરોડો રૂપિયા, અબજો રૂપિયા હોય, પણ જો આરોગ્ય જ બરાબર ન હોય તો તમે શું કરી શકો? એટલા માટે બીજું મારો આ વિચાર છે કે આરોગ્ય સસ્તું મળવું જોઈએ. ત્રીજી વસ્તુ પર આવીએ તો શિસ્ત. શિસ્ત જિંદગીની એક મોટામાં મોટી વસ્તુ છે. સામાન્ય રીતે તો આપણને બાય ડિફોલ્ટ આપણે શિસ્તમાં અમુક વસ્તુ તો આવી જાય કે સવારમાં ઉઠીને બ્રશ કરીને નિત્યક્રમમાંથી પરવારી આપણે તૈયાર થઈ જઈએ. આ એક ઓટોમેટિક આવેલી શિસ્ત છે કે આપણે નક્કી નથી કર્યું કે આવું જ કરવું, મારે ઉઠીને બ્રશ કરવાનું છે, ફિક્સ છે. એ રીતે શિસ્ત માટેનો એક્ઝામ્પલ આપું તો દાખલા તરીકે ઇન્ડિયા માટે આપણા દર્શકોને થોડો ખ્યાલ આવે એટલે કે ડ્રાઇવિંગની વાત કરીએ. આ દેશમાં ડ્રાઇવિંગની એટલી બધી શિસ્ત છે કે ધારો કે હું રાતના 2, 3, 4 વાગે ગાડી ચલાવતો હોય, રોડ પર કોઈ પણ કાર ન હોય કે કોઈ પણ વ્યક્તિ ન હોય, અને જ્યાં મારે જવાનું છે એ સ્ટ્રીટ કે એ ગલીના નાકે નો એન્ટ્રી, પ્રવેશ બંધનું બોર્ડ જોઉં કે તરત જ મારી ગાડી ત્યાંથી 1 ફૂટ પણ આગળ ન જાય, બંધ થઈ પોતાની ડાયરેક્શન બદલી જે બાજુથી જવાનું એ જગ્યાએ જઈ. નહીં તો કોઈ આરામથી ઘૂસી જઈએ. એના બદલે આપણા દેશની પરિસ્થિતિ આપ કલ્પી શકો છો કે ઇવન સામે પોલીસ ઉભા હોય તો એ શું છે, ઘૂસી જાવ અંદર, રસ્તો તરત નીકળવાનો છે. અને અત્યારે હું જ્યારે દેશમાં આવું છું ત્યારે જુઓ કે આટલા રોડ પહોળા સરસ બન્યા, હાઈવે બન્યા, યસ, ધન્યવાદને પાત્ર છે. પણ તમે ગાડી ચલાવતો અને સામેથી તમારે લોરી આવે, ટ્રેક્ટર આવે, સ્કૂટર આવે, આ આવે. ઇવન અમદાવાદ એરપોર્ટ પરથી ઉતરીને મારે ઘરે જતા રસ્તામાં મારો બ્રધર લાકડી લઈને આવે સાથે, તો હું કહું કે ભાઈ આ લાકડી શું કરો ગાડીમાં રાખી? તો કે ભાઈ તમને ખબર નથી, રસ્તામાં ગાયો બેઠી તો એને ઉઠાડો, આપણે આ વાપરવું પડે, એ તો આગળ ના જવાય. એટલે આ પરિસ્થિતિમાં આપણે ગુજરી રહ્યા છીએ. એ પરિસ્થિતિ ક્યારે સુધરે કે જિંદગીમાં શિસ્ત આવે, અને એ શિસ્ત શિક્ષણ, આરોગ્ય અને એની સાથે સાથે પોતામાં આવેલું એક શું કે અવેરનેસ ને કારણે શિસ્ત આવે. પણ એ શિસ્તમાં તમે ભંગ કરો તો એની સામે સરકાર તરફથી એનો અમલ થનાર હોવું જોઈએ કે અમલીકરણ, કે નહીં આ કાયદો છે આ પ્રમાણે થવું જોઈએ, જે આપણા રાજ્યમાં અને દેશમાં એની ઉણપ છે. એ આ બીજી પરિસ્થિતિનું કારણ છે. અને એથી આગળ જઈએ તો શ્વાનનો પણ એક દાખલો આપીને હું તમને વાત કરું કે આપણે ઇતિહાસમાં જઈએ. 1921ની સાલમાં પ્રિન્સ ઓફ વેલ્સ કે જે ફ્યુચર જ્યોર્જ ધ 8th બન્યા, એ ભારત આવ્યા હતા. ત્યારે એમની સાથે ઇન્ડિયન પણ એ કંપની કરતા હોય એમને, તો સુંદર તેના બિલ્ડિંગો, કાર અને ઇલેક્ટ્રિક ઇન્સ્ટોલેશન એ વખતે શરૂઆત હતી. તો એ બતાડીને કહ્યું કે જો અમે તમને આટલું બધું આપ્યું, હવે તમને શું ખૂટે છે? તો એમને એ કંપની કરતો એમની સાથેનો એક આપણો ભારતીય ખૂબ હોશિયાર હશે, એને નમ્રતાથી કહ્યું કે સાહેબ, સેલ્ફ રિસ્પેક્ટ, જે કોલોનિયલિઝમથી તમે છીનવી લીધું છે. અને સેલ્ફ રિસ્પેક્ટ માટેની વાત કરું તો મારું એવું માનવું છે કે જ્યાં સુધી તમારામાં પોતાનામાં નોલેજ ન આવે કે તમે તમારી ડેસ્ટિનેશનના માસ્ટર છો, ત્યાં સુધી તમને સેલ્ફ રિસ્પેક્ટ જેવી વસ્તુ ના આવે. અને સેલ્ફ રિસ્પેક્ટ ના આવે તો, અને બીજી તમે સાથે ધ્યાનમાં રાખો કે જે કઈ વસ્તુ બીજાને તમે વાંક આપો છો, એ વાંક બીજાનો નહીં પણ તમારો છે.
અને એનું સોલ્યુશન તમારે જ લાવવાનું છે. આ વસ્તુ જો સમજવામાં આવે તો તરત જ સેલ્ફ રિસ્પેક્ટ તમારામાં આવે. અને સેલ્ફ રિસ્પેક્ટ આપે જે વાત કરી, મને લાગે છે કે આપણે ત્યાંથી આજે મહાનુભાવો, ધારો કે ગાંધીજી, નહેરુ, સરદાર પટેલ, વિઠ્ઠલભાઈ જેવા અનેક લોકો, નેતાજી સુભાષચંદ્ર બોઝ, એ બધા અથવા મહર્ષિ અરવિંદ, એ બધા લંડન ભણવા ગયા. અને ત્યાંથી છે ને મને લાગે છે જે એમને જોયું, લોકશાહી પરંપરાઓ જોઈ, અને હું માનું છું ત્યાં સુધી એ એમના અભ્યાસને કારણે ભારતમાં પણ આઝાદી હોવી જોઈએ અને ભારતીયોને સેલ્ફ રિસ્પેક્ટ મળવું જોઈએ, સ્વમાન એમનું જળવાવું જોઈએ. આ આઝાદીના સંગ્રામના પ્રેરણારૂપ વ્યક્તિત્વો એ પણ આપણે, મને લાગે છે કે ત્યાંના ભણતરમાંથી જ આપણે ત્યાં પ્રદાન થયા છે એમ કહીએ તો ચાલે. શું કહો છો? આઈ ડોન્ટ નો, ટુ બી વેરી ફ્રેન્ક, આપણે જાણે ટેલિપથી થતી હોય એ જ થયું. હું આ બાબત ઉપર આવવાનો જ હતો અને ત્યાર પહેલા તમે મને પ્રોમ્પ્ટ કરી દીધો. તમે નહીં માનો, આ સેલ્ફ રિસ્પેક્ટની વાત કરીને જ્યારે તમે આપણા આઝાદીના લડવૈયાની વાત કરી તો સુંદરમાં સુંદર એક્ઝામ્પલ ગાંધીજી આ દેશમાં જ્યારે આવતા સ્વતંત્ર સંગ્રામની શરૂઆતમાં અને એ ગોળમેજી પરિષદમાં પણ આવ્યા, ત્યારે આપને જાણીને કદાચ આપને તો ખબર હશે પણ દર્શકોને કદાચ ખબર ન હોય, જ્યારે બકિંગહામ પેલેસમાં રાજાને મળવા જવાનું થયું ત્યારે અહીંયા જર્નાલિસ્ટો જે કહીએ બધા ઇન્ટરેસ્ટેડ નતા કે એ શું વાત કરશે, પણ એમને રસ એ હતો કે ગાંધીજી શું પહેરીને જશે. ગાંધીજી પોતે પોતાની પોતડી અને જે એમનો ડ્રેસ હતો એ જ લાકડી સાથે બકિંગહામ પેલેસમાં ગયા. પાછા નીકળ્યા ત્યારે જર્નાલિસ્ટો ફરી વળ્યા અને પૂછ્યું આ ડ્રેસ વિશે. ત્યારે ગાંધીજી તો હંમેશા હ્યુમરથી ભરપૂર હતા. એમને કહ્યું કે હિઝ મેજેસ્ટી ધ કિંગ વોઝ વેરિંગ ડબલ ધ ક્લોથ્સ, સો આઈ ડીડ નોટ નીડ મોર ક્લોથ્સ ટુ વેર. એમનામાં આવું સેલ્ફ રિસ્પેક્ટ હતું. અને એથી પણ આગળ જઈએ તો જવાહરલાલ નહેરુ કે જે 3222 દિવસ કેવા લગભગ કે નિયરલી 10 years બ્રિટિશ જેલમાં રહ્યા 1922 થી 42 દરમિયાન. એ કર્યા પછી આ એક સ્ટોરી છે કે જ્યારે આપણે આઝાદ થયા અને બ્રિટિશ સાથે આપણે કોઈ પણ જાતની ધૃણા વગર સુંદર રિલેશન્સ રાખ્યા, ત્યારે ચર્ચિલે જવાહરલાલ નહેરુને પૂછ્યું કે પોતે જેટલા બધા ઇમ્પિરિયાલિસ્ટ માણસ હતા એમને કે તમને બ્રિટિશ અમારા જેલરો આટલા બધા સતાવ્યા, જેલમાં રાખ્યા, તો તમને કોઈ પણ જાતનો ધૃણા દ્વેષ કે કશું આવતું નથી? જવાહરલાલ નહેરુ કહ્યું કે I am taught by one of the great men. So he was referring to ગાંધીજી કે એ ટાઈમે એમનું assassination કરવામાં આવ્યું. Yes. He taught us કે never to fear અને never to hate. અને આ વસ્તુથી તમે જુઓ કે જે સેલ્ફ રિસ્પેક્ટ એમને આખી દુનિયામાં કેળવ્યું છે. વિચારો કે એ ટાઈમે નહોતું ટેલિવિઝન હતું, નહોતા ટેલિફોન હતા, નહોતા ન્યૂઝપેપરના ઠેકાણે, કોઈ મીડિયાનું ઠેકાણું. એ ટાઈમે આખી દુનિયામાં એમને નામના પ્રાપ્ત કરી. સાચી વાત. માણસોને ગમે ના ગમે એ વાત જુદી છે, પણ એ હકીકત છે. હી વોઝ કન્સિડર્ડ એઝ અ સ્ટેટ્સમેન. અને દુનિયામાં જ્યારે ટ્રબલ થતી ત્યારે એ વ્યક્તિનું મંતવ્ય લેવાતું હતું. પણ દાખલા છે. સો એ પરિસ્થિતિમાં જે સ્વમાનની વસ્તુ છે, જ્યાં સુધી પોતાનું સ્વમાન, અને સ્વમાનની મારો પોતાનો જ દાખલો આપું, જ્યારે કહ્યું તો કે હું જ્યારે અત્યારના જે કિંગ છે ચાર્લ્સ, એ પ્રિન્સ હતા, ત્યારે એમને મળ્યો ત્યારે હું આપણે જે લગ્નમાં પહેરીએ એવી શું કહેવાય શેરવાની ને, એ શેરવાની પહેરીને એમને મળ્યો. એમના બેન પ્રિન્સેસ એમને જ્યારે મળ્યો ત્યારે હું આપણે બંધ ગળાનો આપણો જે ઇન્ડિયન સ્ટાઇલ કોટ હોય, રાજીવ ગાંધી જેને કહીએ એ સ્ટાઇલનો, એ રીતનો કોટ પહેરીને ગયો. જ્યારે નામદાર રાણી એ વખતે જીવિત હતા, એમની પાર્ટીમાં હું ગયો. એ દિવસ પહેલા મારા રાજકીય જે સહાધ્યાયો પૂછે કે હર્ષદભાઈ તમને આમંત્રણ મળ્યું છે તો તમે શું પહેરીને જવાનું? કારણ કે એ બધા હેટ અને લોંગ ટેલ કોટ ને બધું પહેરતા હોય, એ સામાન્ય ટ્રેડિશન હોય. મેં કાંઈ નક્કી નથી કર્યું. અને જે દિવસે જવાનું હતું એ દિવસે એવો સરસ ઓગસ્ટ મહિનામાં લગભગ 30 ડિગ્રીનો ટેમ્પરેચર વાળો દિવસ નીકળ્યો કે વેરી અનયુઝ્યુઅલ. તો મેં ડિસાઇડ કર્યું કે નહીં, હું આપણા ભારતીય પોશાકમાં જઈશ. તો મેં ખાદીનો જબ્બો લહેંગો કાઢ્યો ને એવો સ્ટાર્ચ કરાવ્યો કે નીચેથી લહેંગો પકડ્યો તો આખો અદ્ધર ઉભો રહે. એવો કહેવાનો મતલબ એવો આખું રહી ના શકે, પણ એવો સરસ.
અને ત્યાં ગયો, ત્યાં તમે નહીં માનો, લેટ પ્રિન્સ ફિલિપ મારા એ ડ્રેસના એટલા બધા વખાણ કર્યા અને ખુશ થયા કે ખરેખર સરસ છે આ ભારતીય પોશાકને, અને આવા વાતાવરણ માટે તો આ ભારતીય પોશાક ખૂબ સરસ છે, ખૂબ અનુકૂળ છે. મારી દીકરીઓનો એક્ઝામ્પલ આપું કે અહીંયા સામાન્ય રીતે તમે જોશો કે જેના બાળકો અહીંયા જન્મે છે એ બધા ગુજરાતી બોલતા નથી, અને મા બાપ ગૌરવ લે કે મારા છોકરાને ગુજરાતી નથી આવડતું, કારણ કે ગુજરાતી શું કામનું છે. મારે 3 દીકરીઓ છે, એ 3 દીકરીઓ સારું પ્રોફેશનલ ક્વોલિફિકેશન ભણ્યું છે, અહીંયા જ જન્મી છે, અહીંયા લંડનમાં જ ભણી છે, પણ મારા કરતા પણ સુંદર ગુજરાતી બોલી શકે છે. અને ગુજરાતી હા એક સમાનની વાત છે એમને નાનપણથી જ, કારણ કે મેં ઘરમાં એક સિદ્ધાંત રાખ્યો કે ઘરમાં અંગ્રેજી એક સેન્ટેન્સ પણ બોલવાનું નહીં, ઘરમાં ગુજરાતીમાં જ વ્યવહાર થશે. અને આજે એ પોતે કબૂલે છે કે પપ્પા તમે અમને આ જે કરાવ્યું એના બદલે અમને આ લાભ મળ્યો છે કે ગુજરાતીમાં આટલું અમે સરસ બોલી શકીએ છીએ. હર્ષદભાઈ, અહીંયા તો મુંબઈમાં કે ગુજરાતમાં પપ્પા ડેડ અથવા ડેડ એમ બોલવાનું, અને ગુજરાતી જે હું તો ઇંગ્લિશ મીડિયમ કોલેજનો ડાયરેક્ટર રહ્યો, મારા વિદ્યાર્થીઓ ગુજરાતી વિદ્યાર્થીઓ પોતાનું નામ ગુજરાતીમાં નહોતા લખી શકતા, એવી અવસ્થા ગુજરાતમાં મેં જોઈ. આ થોડા વર્ષો આપે જે કહ્યું એ તો બહુ શ્રેષ્ઠ ઉદાહરણ કહ્યું. અરે તમે જોલો, તમને લાગે નહીં કે આ ઇંગ્લેન્ડમાં જન્મીને ઇંગ્લેન્ડમાં ભણેલી છોકરીઓ છે સંપૂર્ણ ગુજરાતી બિલકુલ, અને તમે જે ગુજરાતીમાં જોક્સ કરો એવા જોક્સ પણ કરી શકે, અને એમાં સૌથી નાની બેબી છે એ તો હિન્દીમાં ડાયલોગ મારી શકે. આવે તો ધારો કે હું બેંગ્લોર ને બધે ગયો તો ત્યાં હિન્દીમાં બધા શોપકીપર સાથે નેગોશિએશન કરવા બેસી જાય. હું કહું શિલ્પુ હિન્દી ક્યાંથી તું કરે? તો હિન્દી ફિલ્મ જોઈને શીખી છે. એ લોકોને એના કરતા વધારે સન્માન માટેનો જે વસ્તુ એક્ઝામ્પલ આપું તો ઘરમાં એક્ઝામ્પલ સેટ કરું છું, કારણ કે હું સ્ટેજ પરથી ભાષણો આપું, હું અમલ ના કરું તો સરખું બરાબર નથી. મારે અત્યારે મારી દીકરીઓના બે દીકરીના 2 પુત્ર છે, એક 7 વર્ષનો છે ને બીજો હમણાં પરમ દિવસે 2 વર્ષનો થયો. જે 7 વર્ષનો પુત્ર છે એ એવા પ્રશ્ન મને પણ પૂછે છે, એની મમ્મીને તો શું પણ મને પણ ગુજરાતીમાં, કે મને પણ એના આન્સર નથી. હમણાં થોડા દિવસ પર અહીં આવ્યો તો મને પૂછ્યું કે દાદા પરશુરામ કેમ બહુ ગુસ્સેમાં રહેતા હતા અને કેમ ગુસ્સો આવતો હતો એમને? ક્યા વાત હે, બહોત અચ્છે. હું તો મારું તો એ થઈ ગયું કે આ શું ક્યાંથી લાવ્યો, મેં કોઈ દિવસ વિચાર્યું નથી. ભારતના ઇતિહાસની બધી વાતો કરો, એ તો શું અમેરિકાના બધા પ્રેસિડેન્ટ બધાએ 43 કે જે છે બધા પ્રેસિડેન્ટના નામ ક્રોનોલોજીકલ ઓર્ડરમાં બોલી શકે. ભારતના ઇતિહાસની બધી વાતો એટલી ડિટેલમાં પણ બેસિક વસ્તુ કરી શકે, ક્રિકેટની વસ્તુ કરી શકે. અને એના કરતા હમણાં જ આ જે 2 વર્ષનો પરમ દિવસે બાબો થયો બીજી દીકરીનો, એ 2 મહિના પહેલા, એટલે લગભગ 1 વર્ષ ને 10 મહિના, હું એને નાનપણથી ક્રિકેટમાં બહુ રમાડો બંનેને. તો આ એ ક્રિકેટ એને રમાડતો તો, હું બોલ નાખતો હતો, એ બેટિંગ કરતો હતો, તો એ થોડા ભાગા મારતો હતો. મેં એને કહ્યું સાઈ, એનું નામ પણ જુઓ ભગવાનના નામ જેવું રાખ્યું છે સાઈ. તો મેં કહ્યું સાઈ તું બોલ સામે જો, બોલ નાખું એ જો. તો એને બેટ 2 વખત જમીનમાં પછાડ્યું ને પછી મને કહે છે જોજે તું હમણાં હું ધબેડી નાખું છું. તમે વિચારો કે હું પોતે ગુમ થઈ ગયો કે આ શબ્દ ક્યાંથી લાવ્યો. એટલે કહેવાનો મતલબ મારો એ છે કે કોઈ પણ બાબતથી શરમાયા વિના, અને હું ઘણી વખત મોટા ફંક્શનોમાં કે જ્યાં કેબિનેટ મિનિસ્ટર હોય, મેમ્બર ઓફ પાર્લામેન્ટ હોય, અને જ્યાં નિયરલી 99.9% ગુજરાતી ઓડિયન્સ હોય, ત્યાં ગુજરાતીમાં બોલું. અને બીજાને ખોટું ના લાગે એટલે એ પણ હું કહું કે લોકશાહીનો મૂળભૂત સિદ્ધાંત છે કે મેજોરિટી પ્રિવેલ્સ, અને અહીંયા મેજોરિટી બિલકુલ ગુજરાતી સ્પીકિંગ માણસોની છે, એટલે હું ગુજરાતીમાં બોલવાનું પસંદ કરીશ. આ એક આપે જે વાત કરી એટલે મને 2 પ્રસંગ આપણા દર્શકો સાથે પણ શેર કરો, આપની સાથે પણ શેર કરવાનું મન થાય છે. નેવી બોલ, અમારે મુંબઈમાં નેવી બોલ હોય, એ વખતે આપે જેમ કહ્યું એમ હું લેગો જબ્બો પહેરીને જાણી જોઈને ગયો. આમ સામાન્ય રીતે હું પેન્ટ શર્ટ જ પહેરતો હું, પણ હું લેગો જબ્બો પહેરીને ગયો. સો આઈ વોઝ નોટ અલાઉડ. મને કે તમને પ્રવેશ નહીં મળે, કારણ કે તમારે જેને ફોર્મલ ડ્રેસમાં આવવાનું હતું. મેં કીધું ભાઈ આ ઇન્ડિયન ડ્રેસ એ ફોર્મલ ડ્રેસ નથી,
હું ધરાર, મેં એના બોસ ને બોલાવવાનું કહ્યું, ખાલી આંટો માર્યો, અંદર પ્રવેશ્યો, ધરાર પ્રવેશ્યો અને પછી જ એને નીકળી ગયા. બીજું એટલે આ જે અમે લોકો જેવિયર્સમાં ભણ્યા, એટલે જેવિયર્સમાં શું થાય કે વેલ આમ જરા પોળા ઉચ્ચારો કરવાના, આમ વેલ. હવે તમે કેટલા સહજ ભાવે ગુજરાતી બોલી રહ્યા છો, કેટલા સહજ ભાવે અંગ્રેજી બોલી રહ્યા છો. હવે તમે તો યુકેમાં વસો છો, લંડનમાં વસો છો, તમે બેરિસ્ટર છો, પણ કેટલાક લોકોને સ્નોબ કલ્ચર આખું અહીંયા એટલું બધું પ્રિવેલ કરતું હોય છે કે મને લાગે છે કે એમણે સહજ ભાવે કેમ જીવવું એ પણ ગુજરાતીઓને હવે શીખવવું પડશે એવું લાગે છે. ના ના, હકીકત છે. અને ભગવાનની મહેરબાનીથી તમે કહ્યું એ પ્રમાણે અહીંયા મને ભણવાનો પણ અવસર મળ્યો અને સાથે સાથે દુનિયાના ઘણા ખરા દેશોમાં જવાનો પ્રસંગ મળ્યો. એમાં તમને સૌથી સારો એક એક્ઝામ્પલ આપું તો જાપાન. મારી દ્રષ્ટિએ આટલું બધું દુનિયામાં ફર્યા પછી એક વસ્તુ હું છાતી ઠોકીને કહી શકું છું કે જાપાન જેટલા પેટ્રિયોટિક માણસો, રાષ્ટ્રવાદી દુનિયામાં બીજા કોઈ ના હોઈ શકે. કારણ કે હું ત્યાં ગયો, 2 વીક જાપાનમાં રહ્યો અને પહેલા 3 દિવસ સુધી તો મેં કોઈને પબ્લિકમાં મોબાઈલ ફોન પર વાત કરતા ના જોયો. મને થયું કે આટલો બધો આગળ દેશ અને ફોન કોઈ વાપરતું નથી. તો મેં હોટેલ રિસેપ્શન પર જઈને પૂછ્યું, મેં કહ્યું અહીંયા કોઈ મોબાઈલ ફોનનો ઉપયોગ નથી કરતો? કે ના ના, બધા કરે છે. તો મેં કહ્યું મેં તો કોઈને જોયા નહીં. તો કે ના, અહીંયા પબ્લિક પ્લેસ પર મોબાઈલ ફોન પર વાત કરવી એને અમે રૂડ સમજીએ છીએ. એનું કારણ કે તમે બાજુમાં બેઠા હોય ને તમે બાજુમાં વાતો કરો દડ તો એ બીજાને ગમે ના ગમે, અનુકૂળ હોય ના હોય, ડિસ્ટર્બ થાય. એટલે અમે એવું કરતા નથી. અને અહીંયા તો સાહેબ એક વખત મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની બાજુમાં એમના કેબિનેટ મિનિસ્ટર અશોક ભટ્ટ બેઠા હતા. ફંક્શન ચાલુ હતું ને અશોક ભટ્ટ ફોન ઉપર વાત કરી રહ્યા હતા. અને સદનસીબ એ મારા ગામના જ છે. પણ કેટલો અવિવેક કહેવાય કે કાર્યક્રમ ચાલુ હોય અને બાજુમાં પાછા નરેન્દ્ર મોદી એમના બોસ બેઠા હોય અને છતાં ફોન ઉપર વાત કરે. એટલે હદ થઈ ગઈ. તમને એની સાથે સોમાનની સાથે આ અશોકભાઈની વાત કરી તો એક વસ્તુ કહું, જે અહીંયા લંડન આવ્યા હતા, અમે એક દિવસ સાથે હતા અને એ દિવસે અમે એક હોળી ધૂળેટી ઉજવવાનો પ્રસંગ કર્યો હતો. તો એ આવ્યા, એમને પણ રંગવામાં આવ્યા અને એ દિવસના અનેક ફોટોગ્રાફ્સ લેવામાં આવ્યા. એટલે મેં કહ્યું કે હું તમને જે ફોટોગ્રાફ્સ લીધા છે મોકલી આપીશ. પછી આવ્યા પછી એ ફોટોગ્રાફ્સ હું એમના ઈમેલ ઉપર, એ ટાઈમે તો એ સ્પીકર હતા, અને હું મોકલવા પ્રયત્ન કરું તો જાય જ નહીં. છેવટે મેં ફોન કર્યો તો એમના સેક્રેટરી ઉપાડ્યો અને મેં કહ્યું, સાહેબ હું આ રીતે લંડનથી બોલું છું, સાહેબના ફોટા મોકલવા છે પણ આ થતું નથી. તો કે ના થાય. મેં કહ્યું કેમ? તો કે અમારી પાસે એટલી કેપેસિટી જ નથી રિસીવ કરવાની. તમે વિચારો કે જ્યારે આપણે સુપર પાવરની આ બધી વાતો કરીએ તો હજુ આપણી પાસે મૂળભૂત, અને એ તો કેટલા વર્ષ પહેલાની વાત છે, બેસિક વસ્તુઓ ના હોય તો ક્યાંથી આગળ વધી શકીએ? સાચી વાત. ટૂંકમાં મારી દ્રષ્ટિએ આટલા વર્ષ પરદેશમાં રહ્યા પછી એ છે કે સાચી લોકશાહીનો અમલ જ્યાં સુધી ના થાય ત્યાં કોઈ પ્રગતિ ન થાય. તમે આપણે વિચાર કરો કે આપણા દેશમાં જે નાતજાત ધર્મના જે વાડાઓ છે, એ વાડાઓને કારણે આપણે આગળ વધવું ખૂબ તકલીફ વાળું છે. દાખલો આપણે આંબેડકરની વાત કરી, જો એ પરિસ્થિતિને આજે ગણમાં લઈને એમને ઇગ્નોર કરવામાં આવ્યા હોત તો આપણી શું પરિસ્થિતિ હોત? એવું નથી કે કોઈના વગર કશું થવાનું જ નથી, પણ જે પ્રગતિ થવી જોઈએ એ રૂંધાઈ જાય. એનો આગળ જે ઝડપથી વિકાસ થવો જોઈએ ન થાય. આપણો ક્રિકેટનો અત્યારે એક્ઝામ્પલ લો ને. આપણા દેશમાં ક્રિકેટ, અહીંયા ઇંગ્લેન્ડમાં જ્યારે ક્રિકેટ રમવા આવ્યા, આપણી આબરૂનો સવાલ હતો, ત્યારે આપણને એમાંથી બચાવનાર એક મુસ્લિમ હતો, સિરાજ, કે જેને જબરદસ્ત ફાઇટ કરીને એમની સાથે એગ્રેસિવ નેચરથી આપણને ક્રિકેટમાંથી ઉગારી શક્યા. તો કહેવાનો મતલબ એ છે કે જે વ્યક્તિનામાં જે આવડત છે એ આપણો દેશનો જ નિવાસી છે, દેશનો નાગરિક છે, એમનો ઉપયોગ કરીને આપણા દેશના હિત માટે કેમ કામ ના લઈએ, એ વિચાર દરેક વ્યક્તિના મગજમાં આવવાની જરૂર છે.
સાચી વાત છે. અહીંયા દાખલા તરીકે હું અગેન મારું આવે એટલે હું ડંફાસ મારવા નથી વાત કરતો, પણ એ સમજાવવા માટે કહું છું કે જ્યારે હું મેયર બન્યો ત્યારે હું યુનેનિમસ મેયર બન્યો હતો. કોઈ પક્ષે મારી સામે ઉમેદવાર નતો ઉભો રાખ્યો. અને ચિક્કાર ટાઉન હોલના ફંક્શનમાં જ્યારે અમારું ઇલેક્શન થયું ત્યારે વિરોધ પક્ષના જબરદસ્ત વિરોધ પક્ષનું લોહી કણ કણમાં લોહી વહેનાર વ્યક્તિએ ઊભા થઈને એવું કહ્યું કે અમે હર્ષદભાઈને સપોર્ટ કરીએ છીએ એટલા માટે કે અમે એમને રાજકારણ કરતા પણ ઉપરના વ્યક્તિ તરીકે જાણીએ છીએ. રાજપુરુષ તરીકે. રાજપુરુષ તો નહીં, પણ આપણે એમણે તમને સ્ટેટ્સમેન ગણ્યા હશે. હા, એટલે કહેવાનો મતલબ શું છે કે એવું દરેકનામાં જે ટેલેન્ટ છે એનો ઉપયોગ કરતા શીખો. કે એમને મારામાં કંઈક જોયું હશે કે ભાઈ આ વ્યક્તિ બરાબર છે, લાયકવાળા છે, તો ડઝ નોટ મેટર એ ઇન્ડિયન છે કે કોણ છે. આઈ એગ્રી. કહેવાનો મતલબ એ છે કે હંમેશા સ્વમાન સાથે બીજાને પણ રિસ્પેક્ટ, યુ હેવ ટુ અર્ન રિસ્પેક્ટ, યુ કેનોટ બાય ઇટ. તમારે રિસ્પેક્ટ મેળવવું હોય, આગળ વધવું હોય તો બીજાને પણ એટલી જ સમાન દ્રષ્ટિએ જોવું પડે. અને તમે આજે આપણે જોડાયા, ગુજરાતનામામાં જોડાયા. મને લાગે છે ભવિષ્યમાં હજુ ઘણી બધી વાતો કરવાની બાકી છે. આજે છે ને આપણે પ્રચાર માટે પણ જવાનું છે, કારણ કે આપ ચૂંટણી લડી રહ્યા છો. અને ગુજરાતનામામાં આપણે અમારી સાથે આ વાતો શેર કરી. ગુજરાતીઓ જ્યાં જ્યાં વસે છે એ ગુજરાતીઓ આપે જે વાત કરી, અનુભવને આધારે, અનુભવના અર્કમાંથી જે વાત આવી છે એનો લાભ લેશે, એને વિશે વિચારશે અને ગુજરાતને વધારે સારું બનાવશે એટલી મને શ્રદ્ધા છે. આપ અમારી સાથે જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર અને ફરી મળીશું નવા એપિસોડમાં. જે તક આપી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને દરેક ગુજરાતી આવા સારા વિચારો કરીને આગળ વધે એવી મારી શુભકામનાઓ. થેન્ક યુ. નમસ્કાર. નમસ્કાર. નમસ્કાર.